शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो હવે આજે આપણે ગયા વખતે કહ્યું હતું ને કે બ્રહ્મ તત્વમ સ્ફુટયન જીવ બ્રહ્મ ઐક્યમ આવિષ્કરોતિ બ્રહ્મ અનુસંધાન ધારાયે. હવે ભાષ્યકાર શું કરવા માગે છે? બ્રહ્મ અનુસંધાન ધારાએ હવે ધ્યાન કરાવવા માગે છે. નિધિધ્યાસન મુખ્યત્વે વેદાંતમાં જે આત્માનું ચિંતન હોય છે, ધ્યાન હોય છે, એને શું કહેવામાં આવતું હોય છે? નિધિધ્યાસન. તો હવે બ્રહ્મ ઉપર જ, તત્વ ઉપર જ વિચાર કરવા માટે 10 શ્લોક આપે છે. બ્રહ્મના સ્વરૂપનું એક શબ્દો હોય એ લઈ અને સતત એક વિચારધારા, શબ્દોની એક ધારા, એક જ પ્રકારની વિચારધારા ચાલે એ પ્રકારના 10 હવે શ્લોક આવે છે. તો આપણે શરૂ કરીએ. અને એમાં ચિંતનની ધારા કઈ પ્રકારે રહેશે કે હું જ બ્રહ્મ છું, જીવ બ્રહ્મ ઐક્ય. જીવ એટલે કે આપણે જે આપણી જાતને જીવ, આ શરીર, આ ઉપાધિ પૂરતા જે મર્યાદિત માનીએ છીએ એ નથી, એ પ્રકારનો દૃઢતાથી વિચાર એ અહીં બતાવે છે 10 શ્લોકમાં. આપણે પહેલો વાંચીએ. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ જાતિની ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ देश काल विषयातिवर्त्यत ब्रह्म तत्त्वमसि भावयात्मनि શું કહે છે કે બ્રહ્મ તત્વમસી ભાવય આત્મની. શું કે છે? આત્મની ભાવય, આત્મામાં આ પ્રકારે તું ચિંતન કર, ભાવના કર.
આત્મની એટલે આત્મામાં, ટૂંકમાં મનમાં. તો આ પ્રકારે ભાવના કર. બ્રહ્મ તત્વમસી, બ્રહ્મ જે છે, જીવનનું જે ધ્યેય છે, જે પરમ સત્ય છે, જે સમગ્ર જગતનું કારણ છે, એવું બ્રહ્મ શું છે? તત્વમ અસી. એ તત્ બ્રહ્મ, એ બ્રહ્મ કોણ છે? તું પોતે જ છે. એવી તું સતત વિચાર કર. તૈલ ધારાવત, તૈલ ધારાવત એટલે કોઈ પણ પ્રકારના ખંડન વગર, ખંડિત ન થાય એ વિચારધારા. એક પાત્રમાંથી બીજા પાત્રમાં આપણે તેલ રેડીએ તો કેટલું સતત વહ્યા કરે, એ પ્રકારે મનમાં સતત આ પ્રકારની વિચારધારા ચાલે કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. આ જપ નથી, હા સમજવાનું, આ જપ નથી, પણ આ શું છે? સમજ સહિતનું આ એક જ પ્રકારનું ચિંતન. અને હવે જુદા જુદા શબ્દો દ્વારા એ બ્રહ્મનું પણ નિરૂપણ કરતા જાય છે. શું કહ્યું? પહેલો શબ્દ શું છે? જાતિ, નીતિ, કુલ, ગોત્ર, દુર્ગમ. આ બધા શબ્દો બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે. શું કહે છે? જાતિ, જાતિથી આટલાથી દૂર છે, આટલાથી દૂર એટલે આટલાથી તત્વ, જે તારું તત્વ છે બ્રહ્મ, એ આટલાથી રહિત છે. શેનાથી રહિત છે? તો કે જાતિ, નીતિ, કુલ, ગોત્ર, દૂરમ. દૂરમ એટલે ગચ્છ, એનાથી રહિત. અહીંયા અર્થ શું થાય છે? એનાથી રહિત છે. સૌથી પહેલા કોનાથી રહિત? જાતિ. આ શરીરની, આ વ્યક્તિની એક જાતિ છે. બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય કે શૂદ્ર હોય, સ્ત્રી હોય, પતિ હોય, પત્ની હોય, બાળક હોય, આ બધામાં આપણે આપણી જાતનું આ રીતે કંઈક વર્ણન કરીએ. ભારતીય છું, આમ છું, તેમ છું. આત્મા કેવો છે? બ્રહ્મ, જે તારું સ્વરૂપ છે એ શું છે? જાતિથી રહિત. બોલો, એટલે એ પ્રકારનું અભિમાનમાંથી આપણે મુક્ત થઈ જઈએ. આપણા વિશેનો આપણે વિચાર કરીએ એટલે તરત ખ્યાલ, ના ના, હું આ કુળનો છું, હું તો આ બ્રાહ્મણ કહેવાવ, અત્યારે આમ જ થાય, આમ ન થાય. અથવા તો પોતાના વિશેનો એવો એક દ્રઢ ખ્યાલ, એમાં આ બધું બંધન છે. આ છે ખરું, આ ક્યાંક છે ખરું, પણ આત્માને નથી. જુઓ, આ જ ખરો ત્યાગ આ છે ને. ખરો ત્યાગ જે કરવાનો છે એ મનમાં જે બધી ગ્રંથિઓ બંધાઈ ગઈ છે કે હું તો આ જ, હું એટલે આ, હું એટલે ફલાણી જાતિ, હું બરોબર પેલી જાતિ. એટલે આપણા મનના વિચારો એ બાજુ, ના મારાથી આમ ના જાય, પેલા એરિયામાં ન જવાય, પેલા લોકોને બોલાવાય નહીં, એમના ઘરમાં ન જવાય, એમના હાથનું, ટૂંકમાં આ પ્રકારનું બંધન પોતાના વિશે આ બધી ગ્રંથિઓ છે. આ જ ખરેખર ગ્રંથિઓ છે. તો અહીંયા શું કહે છે? આત્મા કે તત્વ જાતિથી રહિત છે. પોતાની સાથે બેસી અને આવો વિચાર કરો, હું મારી કોઈ જાતિ જ નથી. પછી શું કહે છે? નીતિ. નીતિ એટલે જો સમાજમાં આપણી એક વ્યવસ્થા હોય, એટલે એ વ્યવહાર કરતા હોઈએ ત્યારે એ બધું બરોબર છે, પણ વાસ્તવમાં ખરેખર નીતિ એટલે અમુક પ્રકારે જ વ્યવહાર થાય, સમાજની એક રીતિ હોય, એ બધું આત્માને લાગુ નથી પડતું, એને લાગુ નથી પડતું. ઘણી વખત આ બધી વસ્તુઓ પણ બંધન બની જતી હોય છે. આમાં પણ જો એક મર્યાદા ન રાખીએ તો એક જડતા આવી જતી હોય પોતાના વિશે. એટલે કે છે આત્માની કોઈ નીતિ પણ નથી. એનો અર્થ એવો નથી કે વ્યવહારમાં આપણે મન ફાવે એમ વર્તીએ, એની અહીંયા પરમિશન, એનું અહીંયા લાયસન્સ નથી આપવામાં આવતું કે વ્યવહારમાં કોઈ નીતિ જ નથી. એટલે સત્ય બોલવું હોય તો સત્ય બોલીએ, અનૃત બોલવું હોય તો અનૃત બોલીએ, કોકને છેતરવા હોય તો છેતરીએ. એનો અર્થ અહીંયા એવો નથી. પણ સ્વનો જ્યારે વિચાર થાય તો એમાં તો દ્વૈત જ નથી, કોઈ બંધન નથી, ત્યાં કોઈ નિયમોય નથી, બધા નિયમોથી, બધી મર્યાદાઓથી રહિત. એટલે કે છે નીતિથી પણ રહિત. પછી શું છે? કુળ. તો કે વંશસ્ય, ગોત્રસ્ય. આ વંશ એ આત્માને નથી, બોલો. બાકી દરેકનો એક વંશ હોય, પેલા વંશમાંથી આવે છે આ વંશ. આ બધા શું છે? કાર્યકારણના સંબંધો. આ બધી આખી એક લાઈન હોય છે. આત્માને આ કશું જ નથી. એની આગળ કંઈ નથી, પાછળ કંઈ. અનપર એટલે આગળ કંઈ નથી અને પાછળ કંઈ નથી. અર્થાત શેમાઈથી આત્મા આવ્યો નથી અને આત્મામાંથી પણ કંઈ જન્મ્યો નથી. સમજો, કાર્ય કારણથી રહિત એટલે શું?
આત્મા કશાયનું કાર્ય પણ નથી અને એનું કોઈ કારણ નથી. આ વંશ એટલે તો શું? મારા પિતાનાય પિતા, એનાય પિતા, એનાય પિતા, એનાય પિતા, ટૂંકમાં આખી આ લાઈન છે. આત્માને તો પછી પ્રશ્ન, સૌથી પહેલા કોણ? જે પહેલા હોય એ નહીં, આગળ કંઈક હોય. એટલે શાસ્ત્ર શું કહે છે? કેવું છે? અહીં આવીને તત્વમાં આ બધી કાર્ય અને કારણની પરંપરાનો સર્વથા અંત આવે છે. ખરેખર તો ત્યાં એનો પ્રારંભ જ નથી થયો. સત્ય આ છે, પરમ સત્ય આ છે કે ત્યાં કોઈ કાર્ય કારણ છે જ નહીં. બાકી પ્રશ્ન થાય કે અંકુર પહેલા કે બીજ પહેલા? બહુ ચર્ચા છે શાસ્ત્રમાં આને કે પહેલા બીજ કે અંકુર. અંકુર જોઈએ તો પહેલા બીજ, પણ બીજ જોઈએ તો પહેલા અંકુર. અંકુર વગર બીજ ના હોય અને બીજ વગર અંકુર ના હોય. તો વોટ ઇઝ ફર્સ્ટ? પહેલું કોણ? આનો નિર્ણય થવો અશક્ય છે. નિર્ણય થવો જ અશક્ય. માયા જ છે. માયા કોને કહેવાય? જ્યાં તમે આમ જ, આ જ કારણ, આ જ કાર્ય, આ જ આદિ અને આમ જ એવા નિર્ણય માટે કદાપી ઉપલબ્ધ જ નથી. કદાપી. ચલો આપણે આ વંશમાંથી આવ્યા, પણ પહેલું કોણ? એ શેમાંથી આવ્યા? એ શેમાંથી આવ્યા? આ બધાનો અંત થઈ શકે, નિર્ણય થઈ શકે એવો છે નહીં. એટલે પોતાના વિચારમાં આ કંઈ નથી. મારો કોઈ વંશ નથી, મારા માંથી કઈ આવે. એટલે આ આખી લાઈનથી જોડાયેલું નથી. આ એક ચેઇનથી, એક સાંકળથી કશું જોડાયેલું નથી. એ કહ્યું. પછી શું કહ્યું? ગોત્ર પણ નથી. ગોત્ર, આ બધું વંશ ને ગોત્ર આ બી નથી. ભૃગુ ગોત્ર, ફલાણું ગોત્ર, આ બધા ગોત્ર છે. તો આ કશો આત્માને નથી. આ બહુ મોટી વસ્તુ છે. આ બધા ખ્યાલોમાંથી મુક્ત થવું પડે એક દિવસ. આ બધા ખ્યાલ એટલે સંસાર. આ બધા ખ્યાલ જ આપણને જકડી રાખતા હોય છે અને એટલા જકડી રાખીને માણસ એમાંથી બહાર ના નીકળી શકે. ત્યારે ભૂલી જાય છે કે જેમાં તું બંધાય છે એ આત્માને તો એની સાથે કંઈ જ કોઈ પ્રકારનો સંગ જ નથી. કોઈ સંગ નથી. સંપૂર્ણપણે અસંગ. હું તમને કહું કે સુષુપ્તિમાં પણ આપણને જ્યારે અહંકાર લય પામ્યો હોય છે ત્યારે આવા કોઈ ખ્યાલ હોય છે? સુષુપ્તિમાં આપણી બાજુમાં જ કોઈ બીજા ગોત્રનું બેઠું હોય, બીજી જાતિનું બેઠું હોય. સુષુપ્તિમાં એ સૂઈ ગયા અને તમે સૂઈ ગયા. જાગતા હો ત્યાં સુધી તમે બહુ સંભાળ રાખો કે એની સામે નહીં જોવાનું, એની બાજુમાં નહીં બેસવાનું, એને અડવાનું નહીં. પણ જેવા સૂઈ ગયા ત્યારે શું થાય? ઊંઘમાં તમારું માથું એના ઉપર પડી જાય તો એ ખબર નથી, અને એનો હાથ તમારા ઉપર આવી જાય તો એ ખબર ના પડે. આ બધું ક્યાં સુધી છે? અહંકાર છે, હું ફલાણો છું, એવી એકદમ તીવ્ર સભાનતા. જોજો એવી તીવ્ર સભાનતા. એમાં ત્યારે તત્વને તમે બાંધી દીધું એટલા પૂરતું, અને બંધાઈ ગયું એટલે મનમાં આ ખ્યાલ આવી ગયો. એટલે અહીં કે આ બધાથી આત્મા રહિત છે. તો કે છે ક્યાં ક્યાં આવું કહ્યું છે બતાવો? તો ઘણી જગ્યાએ કહ્યું છે. અહીંયા એક દ્રષ્ટાંત આપે છે મુંડક ઉપનિષદનું. યત્તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણીપાદમ નિત્યમ વિભુમ. ત્યાં આવો આખો એક મંત્ર છે. યત્તદ અદ્રેશ્યમ. ટૂંકમાં અમે ભાષ્યકાર શું કહે છે? હું આ શાસ્ત્રને આધારે કહું છું, એમને આ વસ્તુ કહેતો નથી. પ્રમાણથી અનુગૃહિત, પ્રમાણને આ સંમત છે એ કહ્યું. પછી બીજો શબ્દ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. આત્મામાં શું નથી? નામ નથી. આત્માને કોઈ નામ નથી. આ બ્રહ્મ પણ આત્માનું નામ નથી. ખરેખર એનું નામ ખરેખર ક્યારે આપી શકાય ખબર છે? કઈ ગુણ હોય એ તો અત્યારે આપણે એમને સમજાય, એમને ગમે છે એવા નામ આપતા હોઈએ છીએ. પણ પહેલાંના જમાનામાં તો રાશિ પ્રમાણે અને ગુણ એવી રીતે નામ અપાય.
આત્માને કોઈ નામ જ નથી. બ્રહ્મ એ એનું ખરેખર બ્રહ્મ બૃહદ ધાતુ. બૃહદ ધાતુનો અર્થ શું છે? વ્યાપના અર્થમાં છે. બૃહત્વાત, મહત્વાત, જે વ્યાપ્ત છે. વ્યાપ્ત એટલે એ પોતે વ્યાપ્ત નથી. જે બધું તમે માનો છો, જેમ તમે માનતા હો કે ઘડો કંઈક માટીથી અલગ છે, તો ઘડામાં માટી વ્યાપ્ત છે. એ અર્થમાં જગતને જો સત્યતા આપતા હો તો એ કોને કારણે છે? બ્રહ્મને કારણે. એ અર્થમાં કહેવામાં આવે છે. બાકી કોઈ નામ જ નથી. આત્માનું કોઈ નામ નથી. અને નામ સાથે શું જાય? રૂપ. રૂપ સાથે શું જાય? નામ. નામ અને રૂપ હંમેશા જોડાયેલા હોય. તમે જોજો, નામ બોલો એટલે એને અનુરૂપ એનો પદાર્થ તમારી સામે આવે, વિચારમાં, તમારા પ્રત્યયમાં, વૃત્તિમાં. હું હમણાં એમ કહું કે ગવારનું શાક, બહુ મોંઘા થઈ ગયા શાક, એટલે હમણાં તમે ગવાર, તો જેવું ગવાર બોલું, આ ગવાર નામ છે, એની સાથે તરત એ રૂપ આવે મનમાં. હું કહું કે ટેબલ, તો ટેબલ નામ સાથે એનો આકાર પણ મનમાં આવે છે. થાંભલો કહીએ, થાંભલા નામ સાથે તરત તમારી સામે થાંભલો હોય કે ન હોય, છતાં પણ થાંભલો નામ સાથે જ એનું રૂપ જોડાયેલું છે. અર્થાત રૂપ સાથે નામ જોડાયેલા છે. તો એમ આત્મા બોલીએ એટલે કોઈ રૂપ આવે છે, નામ આવે છે. આત્માનું નામ એ નામ, આત્મા એનું નામ નથી. આત્માનો અર્થ શું થાય? આપનોતિ સર્વમ ઇતિ આત્મા, જે સર્વમાં વ્યાપ્ત છે, જેમાં સર્વ રહેલું છે. એવું કાંઈ નથી જેમાં તત્વ ના હોય, આત્મા ન હોય. આ છે કારણ કે તત્વ છે. જેમ આપણે કહીએ ને કે ઘડો છે ત્યારે શું છે? માટી છે માટે ઘડો છે. એમ આત્મતત્વ, આત્મતત્વ એટલે સચ્ચિત આનંદ, અસ્થિ, હોવાપણો, ભાસવાપણો, અનંતપણો ત્યાં રહેલું છે, માટે બધા પદાર્થો છે. પણ આત્માને પોતાને કોઈ નામય નથી, કોઈ રૂપ નથી. હા, એટલા માટે જ એક વખત એક ઋષિએ બધું ભણાવ્યું, પછી શિષ્યને પૂછ્યું, પ્રસંગ આવે છે ને કે સમજ પડી? પહેલા એવું કહ્યું કે શિષ્યએ પૂછ્યું કે કોને કારણે મન એના વિષયોમાં જાય છે, કોને કારણે વાણી બોલે છે, એવું પૂછ્યું. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કોને કારણે મન એના વિષયોમાં જાય છે, વાણી એના શબ્દો બોલે છે, પ્રાણન ક્રિયા કરે છે. એટલે શિષ્યએ, ગુરુએ જવાબ આપ્યો કે હે શિષ્ય, એ કોને કારણે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ શ્રોત્રના શ્રોત્રને કારણે, કાનનો કાન, મનનું મન, વાણીની વાણી છે એને કારણે. એનો અર્થ એવો નથી કે વાણીની પાછળ બીજી વાણી, કાનની પાછળ બીજો કાન, મનની પાછળ બીજું મન, એવું નહીં. પણ મન પણ જેને કારણે મનન ક્રિયા કરી શકે છે, કાન પણ જેને કારણે સાંભળી શકે છે, એ જે તત્વ છે. એટલે શિષ્ય કે સમજ પડી ગઈ. એટલે કે ગુરુને ડાઉટ થયો કે આ સમજ પડી એટલે કે છે કે પૂછ્યું. પેલા કોઈ બહુ સારી રીતે સમજ પડી ગઈ, મને બહુ સરસ રીતે હું સમજી ગયો. એટલે જેવું એવું કીધું ને, એટલે ગુરુએ કહ્યું, યદિ મન્યસે સુવેદેતિ, જો તું એમ માનતો હોય કે બહુ સારી રીતે તું સમજી ગયો છે, તો તું જાણજે, દહરમેવાપી નૂનમ વેત્થત્વમ બ્રહ્મણો રૂપમ, તો તું જાણજે કે તું બ્રહ્મના એકલા નાના રૂપને જાણે છે. સારી રીતે જાણવું એટલે શું? સમજો. તમે આ એક વખત જોયું, તમે કીધું હા ખબર પડી ગઈ, આ શું છે? ક્લિપ છે. અર્થાત આ ક્લિપનો શું આકાર છે, શું રંગ છે, શું નામ છે, તમને ખબર છે. અર્થાત આ પદાર્થ સાથે એક આકાર જોડાયેલો છે, એક નામ જોડાય, એટલે તમે વિઝ્યુઅલાઇઝ કરો. હું એમ બોલું કે પૂર્ણાનંદ આશ્રમ, એટલે તરત ખ્યાલ આવે કે કયા એરિયામાં, કઈ પ્રકારનો આશ્રમ, ત્યાં શું ચાલે છે, તરત એક ખ્યાલ આવે. એમ સારી રીતે જાણવું એટલે ખ્યાલ હોય, એક આકાર હોય, એક નામ હોય. સમજ પડી? સારી રીતે મીન્સ આપણે એને એક આકારમાં બાંધીએ છીએ.
એક નામમાં બાંધીએ છીએ. અત્યારે કહીએ કે વરસાદમાં ગરમ ગરમ ચા, સરસ ચા પીવી જોઈએ, સુખડી ખાવી જોઈએ, હે, તો એવું કહીએ એટલે તરત એમ શું આવે, ખ્યાલ આવે, સુખડી, ચા. એમ આ ચા સાથે એક ખ્યાલ જોડાયેલો છે, એક રસ, એક સ્વાદ જોડાયેલો છે. સમજો હું શું કહું છું. સુખડી સાથે એક સોડમ, એની એક આકાર, એક એનો સ્વાદ, આ બધું તરત આપણે જો જાણતા હોય તો તરત એનો ખ્યાલ આવે. એમ આત્મા વિશે પણ જ્યારે પેલું એમ કહે છે કે બહુ સારી રીતે મેં જાણી લીધું, તો ગુરુને ડાઉટ ગયો કે સારી રીતે જાણ્યું અર્થાત એમ માને છે કે કોઈક આકાર આત્માનો છે. કારણ કે લોકો કોઈ દેવતાઓની ઉપાસના કરતા હોય, કૃષ્ણની કે શિવની કે, એટલે કે કદાચ તારા મનમાં કોઈક દેવતાનો આકાર આવ્યો, ગણપતિ, કંઈ પણ પોતાના ઈષ્ટ દેવતા, અથવા તો કોઈક બીજા આકારમાં તે આત્માને બાંધી લીધો, તારા મનમાં કોઈક એક ખ્યાલ આવી ગયો આત્મા વિશે, તો એ યોગ્ય નથી. કારણ કે આત્મા કોઈ ખ્યાલ નથી, આત્મા કોઈ આકાર નથી, આત્મા કોઈ નામ નથી. સમજો, હા, આ બહુ સમજવા, આ બહુ સૂક્ષ્મ ચર્ચા થઈ રહી છે. આત્મા કોઈ શેપ નથી. આત્મા એટલે લંબાઈ, પહોળાઈ, જાડાઈ, જાતિ, ઘનતા, આવું કશું જ નથી. એટલે કહ્યું કે આવું એવું બોલે છે કે બહુ સારી રીતે જાણ્યું, સમજી ગઈ. આપણે કેમ તમને સારી રીતે ઓળખી લીધા, ત્યારે આપણે શું માને, હા આ માણસ છે ને થોડા સ્વાર્થી છે. આપણે જેવું બોલતા હોય ને ત્યારે જે પણ આપણે ઓળખી લીધા, એમાં જે ખ્યાલ હોય, અર્થાત એક ખ્યાલ આવ્યો કે સ્વાર્થી વ્યક્તિ, કપટી વ્યક્તિ, તો બહુ સારા છે. સારા એટલે બહુ સાધુ જેવા હોય, દયાળુ હોય, પ્રેમાળ હોય, એક ખ્યાલ છે, અન્ડરસ્ટેન્ડ. આ બધા એક ખ્યાલ છે. હિમાલય બોલીએ એટલે ખ્યાલ આવે કે હિમથી આચ્છાદિત શિખરો. ગંગાજી બોલીએ એટલે ખ્યાલ આવે કે ખડખડ વહેતું પાણી શિખરોમાંથી, શિવજીની જટામાંથી. ટૂંકમાં એમ આ પેલા કીધું, બહુ સારી રીતે સમજ પડી ગઈ, સારી રીતે ખ્યાલ આવી ગયો. એટલે ગુરુને થયું કે કદાચ રખેને આ આત્માને વિશે પણ એના મનમાં કોઈ ખ્યાલ આવ્યો કે હા આવું આમ ઝળહળતું, અથવા કોઈ ઈષ્ટ દેવતાનો આકાર, અથવા કોઈ સુગંધ, અથવા કોઈ ઓરા, સમથિંગ. એવા ખ્યાલમાંથી પણ એ શિષ્યને મુક્ત કરવા માંગતા હતા. એટલે કહ્યું કે એવું જો માનતો હોય ને કે બહુ સારી રીતે જાણ્યું છે, તો જાણજે કે નથી જાણતો. યદિ મન્યસે સુવેદેતી દહરમેવાપી નૂનમ. તું માત્ર એક નાની વસ્તુને આત્મા માની બેઠો છે, માટે હજી જા, વિચાર કર. ચોખ્ખું કહી દીધું, જા, જતો રહે. મીન્સ કે હજી યોગ્ય લાઈન ઉપર વિચાર કર. એમ અહીં પણ શું કહેવા માંગે છે કે નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. આ પદ નામ એમાં નથી, રૂપ એટલે તમે બેઠા હો તમારી સાથે તો કોઈ જોવાનો પ્રયત્ન ના કરો. જોવા, આમાં બેઠા હોય એટલે લોકોની આંખો આમ થઈ જાય, આમ એકદમ ટેન્શન હોય, તો કે ત્યાં કંઈ જોવાનું નથી. જોનારનું એ તત્વ છે. જોનાર જે છે એનું પણ તત્વ, એ કોઈ ખ્યાલ રૂપે આગળ નહીં આવે. એટલે કહ્યું એમાં રામ નથી, રૂપ નથી, ગુણ નથી. ગુણ એટલે શું? ગુણ એટલે સારાપણું, ખરાબપણું, ઠંડી, ગરમી, લંબાઈ, પહોળાઈ, જાડાઈ, આ બધું શું છે? ગુણ છે. વસ્તુનો એક ગુણ હોય. આ પીળો રંગ, આ એનો ગુણ કહેવાય. આ બધા ગુણ કહેવાય. આત્મામાં એવો કયો ગુણ છે? હું એમ કહી શકું કે આત્મા એટલે બહુ સારો, આત્મા એટલે બહુ ચમક, આમ ચમકે. આત્મા એટલે આમ પવિત્ર. એવા કોઈ ગુણ ત્યાં નથી. હા, એટલે એ જોવાનો પ્રયત્ન ના કરો.
એ ભલે આપણને ટીવી સિરિયલોમાં અને અહીંયા બધે મૂર્તિઓમાં આમ બતાવે ઓરા નીકળતો હોય એવું બતાવે. કૃષ્ણ ભગવાન એટલે આપણામાં એક ખ્યાલ આવે. શિવ એટલે એક મનમાં ખ્યાલ કે આમ સ્મશાનમાં બેઠા છે, અહીંયા ચંદ્રમા છે, ભસ્મ ચોપડી છે, સર્પો ફરી રહ્યા છે, ત્રિશૂળ છે, પોપડીની માળા પહેરી છે, આગળ નંદી બેઠા છે. આત્મામાં આવું કઈ નથી. શિવનું તત્વ એટલે આત્મા, કૃષ્ણનું તત્વ એટલે આત્મા, ગણેશનું તત્વ એટલે આત્મા, આકાશનું તત્વ એટલે આત્મા. તો નામ ક્યાં આવ્યું? આકાશ નામ જે છે એનું તત્વ. એટલે કે છે આ બધા નામ રૂપ ગુણથી વર્જિત. પછી શું કહ્યું? દેશ કાલ, ત્યાં છાંદોગ્યમાં શું કે છે કે આકાશમાં, આકાશ સમગ્ર જગતને જાણે કે ધારણ કરે છે. આકાશો હવૈ નામ નામ રૂપયોહો નિર્વહિતા. આકાશ આ સમગ્ર જગતનું કારણ છે. કેમ? કારણ કે ત્યાંથી શરૂઆત થઈ. તૈતરીય ઉપનિષદમાં કોઈ આત્મામાંથી આકાશ ને આકાશમાંથી જગત. તો આકાશ પંચમહાભૂતોમાં મુખ્ય પહેલું સમગ્ર જગતનું જાણે કે ધારણ કરે છે. એટલે કે છે એને યદ અંતરા તદ બ્રહ્મ, એનું જે તત્વ છે યદ અંતરા, આકાશની જે અંદર એનાથી જે સૂક્ષ્મ છે તદ બ્રહ્મ. એ કેવું છે? નિર્ગુણશ્ચ, કેવલો કેવલ એટલે એકમાત્ર, દ્વૈત છે જ નહીં. નિર્ગુણશ્ચ, તદુપરાંત એટલે તદુપરાંત નિર્ગુણ. આકાશમાં ગુણ છે. શબ્દ, શબ્દ એ આકાશનો ગુણ છે. આ શબ્દ જે સંભળાય છે ને એ બીકોઝ ઓફ આકાશ. એટલે કે છે કે દેશ, આમાં તો દેશ નથી, દેશ કાલ વિષય અતિવર્તી. આત્મામાં દેશ પણ નથી. દેશ એટલે સ્પેસ. આ જુઓ, દેશ અને કાળ ના વિચાર વગર તમે જરા વિચારજો, દેશ અને કાળનો વિચાર ન હોય તો આપણે જગત ટકી ના શકીએ. દેશ એટલે સ્પેસ, સ્પેસ છે ને આ બધી. કાળ એટલે ટાઈમ. હવે ટાઈમનો વિચાર ના હોય, સ્પેસનો વિચાર ના હોય તો તમે મને વિચાર કહો કે જગત આગળ વધે કેવી રીતે? વિધાઉટ સ્પેસ એન્ડ ટાઈમ. આ દેશ અને કાળ મુખ્ય કલ્પના છે, જેના આધારે આ કલ્પના થઈ છે. એટલે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં શંકરાચાર્યજી મહારાજ કહે છે કે સૌથી પહેલા કોનો અધ્યારોપ થયો? દેશ અને કાળનો. દેશ કાલ કલના, એની જ આ રમત છે, દેશની અને કાળની. કાળ, જગતમાં કાળનો કન્સેપ્ટ ના હોય. કન્સેપ્ટ એટલે ખ્યાલ. વિચાર કરો, સમયનો કન્સેપ્ટ જ ના હોય તો કેવી રીતે જગત ચાલે? ત્રેતાયુગ, સતયુગ, દ્વાપરયુગ, કળયુગ, આ બધા યુગ મીન્સ આપણે સમય પ્રમાણે આગળ વધીએ છીએ. એ વગર વ્યવહાર શક્ય નથી. કાળ, સ્પેસ વગર વ્યવહાર શક્ય છે. આપણને ધારણ જ કરે છે, અવકાશ જ એ આપે છે. એટલે તો પછી આત્મામાં થયું ને આ બધું. શું કે છે? આત્માનો વિચાર કરો તો ત્યાં કોઈ કાળય નથી અને સ્પેસ નથી. આ બહુ સૂક્ષ્મતાથી બેસીને વિચાર કરવાનો કે ટાઈમનો કન્સેપ્ટ, સમયનો ખ્યાલ આત્મામાં નથી. ત્યાં રાત નથી, દિવસ નથી, મિનિટ નથી, કલાક નથી, સેકન્ડ નથી. આ આકાશમાં આવાગમનમ છે, કમિંગ, ગોઈ, આવવું, જવું, બેસવું, ઉઠવું, આ બધું આકાશમાં છે. આત્મામાં ક્યાં આવું? તો આત્મામાં બેસાય, ઉઠાય, આ બધું આત્મા જ પોતે બેસે, જવે, જાય, આવે. એટલે આ જરા વિચારવું પડે કે આ હું એટલે કોણ. આ વિશે બેસવું પડે પોતાની સાથે કે હું એટલે હું આ છું. બેસીને સૂઈ નહીં જવાનું, અપરાહનો વિચાર કરવાનો
કે હું એટલે ત્યાં દેશ પણ નથી, એટલે હું ગભરાઉં છું શેનાથી? કોને પકડીને બેઠો છું? સંસાર એ આ માયાજાળ જ છે. આત્મામાં આનો કોઈ પ્રવેશ નથી, હુંમાં કશાનો પ્રવેશ જ નથી. અને એવું નથી કે આ બધું કાઢીએ પછી એનું સમજ પડશે. અરે અત્યારે પણ આ બધું ચાલતું હોય ત્યારે પણ આત્મા આનાથી રહિત છે. તમને કહું, સ્વપ્ન ચાલતું હોય તો સ્વપ્નનું અંદર આકાશ હોય, સ્વપ્નમાં અંદર સમય હોય, સ્વપ્નમાં અંદર બધું સમય પ્રમાણ થતું હોય. સ્વપ્ન જે આપણને આવ્યું હોય ને તો ત્યાં એક સમય સવાર પડતી હોય, ત્યાં સાંજ પડે. આપણે ત્યાં એમ કહીએ સાંજે આવીશું, વરસાદ બંધ પડશે પછી આવીશું. સ્વપ્નમાં એમ કહીએ કે રાત પડી ગઈ, અત્યારે નહીં, સંધ્યા પહેલા જમી લેવાનું, સવારે વહેલા પૂજા કરવાની. આ બધું ત્યાંય હોય છે. પણ સ્વપ્ન દ્રષ્ટામાં જ્યારે ચાલે છે ત્યારે સ્વપ્ન સમય પ્રમાણે ત્યાં બધું આપણે કરીએ છીએ, ત્યારે પણ મને કહો કે કયો સમય છે? જે જોનાર છે એના સમયની વસ્તુ તો આમાં પ્રવેશતી નથી અને આનું આમાં પ્રવેશતું નથી. સમજ પડે? એમ આ જાગ્રતના સમય અને સ્પેસ વગેરેને પણ પેલા એનો જે દ્રષ્ટા છે તત્વ આત્મા એમાં નથી. અને ત્યારે પેલો સ્વપ્ન દ્રષ્ટા જોઈ રહ્યો છે ત્યારે પણ એ એનાથી ખરેખર અલગ છે, અલિપ્ત છે, અસંગ છે. એમ અહીં પણ આ ચાલી રહ્યું છે, જાણે કે ચાલી રહ્યું છે, ત્યારે પણ પેલો કેવો છે? પેલો એટલે આત્મા કેવો છે? અલિપ્ત, અસંગ. અને એ કોઈ અવસ્થા નથી, એ જ પરમ સત્ય છે. આ બધું ચાલી રહ્યું છે ત્યારે પર આ મિથ્યા છે. સ્વપ્ન ચાલતું હોય ત્યારે સ્વપ્ન મિથ્યા, પેલો સુનારો સ્વપ્ન જે જોઈ રહ્યો છે એ જ સાચો, એનો દ્રષ્ટા એ જ સાચો છે. એમ આ બધું ચાલે છે, જાગ્રત ચાલી રહ્યું છે, સ્વપ્ન ચાલી રહ્યું છે, સુષુપ્તિ ચાલી રહી છે, ત્યારે એનું અધિષ્ઠાન એ સત્ય છે. એ કહ્યું. પછી શું કહે છે? દેશ કાલ વિષય અતિવર્તી. વિષય, આત્મા માત્ર આ વિષય, એટલે અહીંયા જ એવું નહીં, અહીંયા જ એવું નહીં. આપણને જુઓ, આપણને 3 બંધન, ઉપાધિને કે કોઈ વ્યક્તિને કે શરીરને આ 3 બંધન નડે છે. કયા બંધન નડે છે? દેશનું બંધન નડે, કાળનું બંધન નડે અને વસ્તુત્વનું બંધન નડે. દેશનું બંધન એટલે શું? અત્યારે હું અહીંયા છું તો ઘરે નથી, અહીંયા છું તો આશ્રમમાં નથી, તમે અત્યારે અહીંયા છો તો તમે પણ તમારા ઘરે નથી, તમારે આટલું ડિસ્ટન્સ ક્રોસ કરીને આવવું, ફરીને અહીંયા આવવું પડ્યું. અર્થાત નહોતા એટલે આવવું પડ્યું, હોત તો દેશનું બંધન છે. આ અત્યારે આપણે અહીંયા છીએ તો આપણી દીકરી અમેરિકા હોય તો ત્યાં નથી. અચ્છા, કાળનું બંધન, કાળનું બી બંધન છે. ગયો એ સમય ગયો, એકી સાથે 2 જગ્યાએ ના હોઈ શકીએ. અત્યારે કાં તો અહીંયા ને કાં તો ત્યાં. કાળનું બંધન. બીજું કયું બંધન છે? વસ્તુત્વનું. વસ્તુત્વનું બંધન એટલે શું? આપણામાં એક આવડત હોય, બીજી આવડત ના હોય. મનુષ્ય તરીકે આપણે અમુક બુદ્ધિઓ છે, પણ અમુક બધી સ્કિલ, અમુક બધી જે ભગવાન આવડતો પ્રાણીઓમાં મૂકી છે એ આપણી પાસે નથી. ધારો કે પક્ષી, અત્યારે આપણને એમ થાય કે આટલા ટ્રાફિકમાં આવવું એના કરતાં ઉડતા આવડતું હોય તો કેટલું સારું, ઉડીને જતા રહે સ્પાઈડરમેનની જેમ, સીધા પહોંચી જઈએ સ્પાઈડરમેન, પક્ષીની જેમ. તો એ કયું બંધન નડે છે? એ કયું બંધન કહેવાય? વસ્તુત્વ. બોલતા આવડતું હોય, ગાતા ન આવડતું હોય, રસોઈ કરતા ન આવડતું હોય, કોકને રસોઈ કરતા આવડે તો બહારના કામ ન આવડતા હોય, જાત જાતના બધા બંધનો નડે છે. આ કયા બંધન કહેવાય? વસ્તુત્વના બંધન. પ્રાણીઓને ખબર પડી જાય ક્યારે વરસાદ આવવાનો, બધી જાત જાતની સૂઝ હોય છે એ લોકોમાં. એમનામાં આપણા જેવું નથી, આપણામાં એમના જેવું નથી. આ શું કહેવાય? વસ્તુત્વનું બંધન. અત્યારે પેલા પિતૃઓ એમનામાં જુદી, એવું બીજા બધે લોકમાં જે રહી રહ્યા છે એમની પાસે ઘણી બધી શક્તિઓ આપણી પાસે ન હોય.
તેવું તો અંતર્ધાન દવાની શક્તિ આપણામાં છે. અંતર્ધાન દવાની શક્તિ અંતર્ધાન થઈ જાય. આપણે સાંભળીએ છીએ બધું જાત જાત. આપણને થાય એવું આપણને આવડતું તો અંતર્ધાન થઈ જાય, જતા રહે, પછી બહાર આવડે, જતા રહે, વ્યક્ત થાય, બધું ઘણું કરી શકાય. નો, આ કયા બંધન કહેવાય? વસ્તુત્વના. તો આત્મા નહીં છે તો કે નો. જો જ્યાં જે કાંઈ છે, સમજો, જ્યાં જે કાંઈ છે, શક્તિઓ, ગુણ, રૂપ, ત્યાં કોણ છે? આત્મા. અને આત્માને કારણે ત્યાં છે. જ્યાં જે કાંઈ છે, જેમ તમને કહું, ઘડાની પહોળાઈ પણ કોને કારણે? માટીને. ઘડાની લંબાઈ માટીને. લંબાઈમાં ઘડાની લંબાઈમાં માટી. એનું પેલું મોટું પેટ હોય ઘડાનું, એમાંય માટી. પછી તમે શકોરું લઈ આવો તો એની પણ જે ગુણવત્તા છે એમાંય માટી. માટીને કારણે જ. પછી પ્લેટ લઈ આવો તો એ માટીના જે જે પાત્રો હોય એ બધામાં જે કાંઈ છે શક્તિ, એ કોને કારણે? માટી. અચ્છા, બીજું દ્રષ્ટાંત, અલંકારો, સુવર્ણના અલંકારો. એકમાં નેકલેસ હોય, એક અહીંયા પહેરવાની હોય, એક કંદોરો હોય, એક બંગડીઓ હોય, જત. આ બધું કોને કારણે? સુવર્ણ. એની માળાની ઉપર નીચે સર્વત્ર, એમ આ જગતમાં જે કાંઈ છે એ કોને કારણે? આત્માને. એને, એ ચૈતન્યને કોઈ બંધન નડતું નથી. જે હું તમને દ્રષ્ટાંત આપું કે આ શરીરને અહીંથી બીજે જવું હોય તો અહીં ત્યાં નથી એટલે અહીંથી ઊભા થઈને ત્યાં જવું પડે. પણ આકાશને જવું હોય તો, આકાશને અહીંથી ત્યાં જવું હોય તો જવાય? કેમ ના જવાય? કેમ ના જવાય? આકાશ કેમ ના જઈ શકે? આકાશ ત્યાં છે જ. હે, ત્યાં છે જ. આકાશને અત્યારે ગાંધીનગર જવું હોય તો કેમ ના જઈ શકે? છે જ. ગાંધીનગર આકાશમાં છે, અમદાવાદ આકાશમાં છે, ભારત આકાશમાં છે. મારી અને દિલ્હી વચ્ચે ડિસ્ટન્સ, મારી અને અમેરિકા વચ્ચે અત્યારે ડિસ્ટન્સ છે, મારી અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે ડિસ્ટન્સ છે. એટલે આપણે ફ્લાઇટમાં બેસી 2 દિવસ થાય, 1.5 દિવસ થાય એ ડિસ્ટન્સ કાપતા. પણ આકાશને કાપવું હોય તો? તમને હું પ્રશ્ન પૂછું સાદો, અમેરિકા અને આકાશ વચ્ચે કેટલું ડિસ્ટન્સ? અમેરિકા અને આકાશ વચ્ચે કેટલું ડિસ્ટન્સ? ભારત અને અમેરિકા વચ્ચે ડિસ્ટન્સ, ભારત અને ચાઇના વચ્ચે ડિસ્ટન્સ. અરે અમદાવાદ ને બરોડા વચ્ચે ડિસ્ટન્સ છે. પણ આકાશ અને ચૈતન્ય વચ્ચે શું ડિસ્ટન્સ? પૂછું છું. ચૈતન્ય અને આકાશ વચ્ચે શું ડિસ્ટન્સ? ચૈતન્ય એટલે કે બ્રહ્મ, આત્મા, એની અને આકાશ વચ્ચે શું ડિસ્ટન્સ? કોઈ ડિસ્ટન્સ નથી. કેમ? એ આકાશ પણ શેનામાં છે? ચૈતન્ય. આ બધું આકાશમાં ને એ આકાશ પોતે યદ અંતરા તદ બ્રહ્મ. એ આકાશ પણ પોતે શેમાં છે? ચૈતન્યમાં. તો ચૈતન્ય અને મારી વચ્ચે શું ડિસ્ટન્સ? કોઈ નહીં. સમજ પડી? ક્યાંય કોઈ ડિસ્ટન્સ, એ જ બધે છે. એટલે તો બ્રહ્મ કયું? વ્યાપ્ત છે બધે. એટલે એને કોઈ સમયના કે સ્પેસના કે વસ્તુત્વના બંધન નડતા આ હું છું, આ બધામાં. અને છતાં મારા વાસ્તવિક સ્વરૂપથી જોવામાં આવે તો આ કશું નથી. જેમ રજ્જુમાં, રજ્જુમાં સર્પ, પણ રજ્જુમાં સર્પ ખરેખર સર્પ કોનામાં? તો કે રજ્જુમાં. પણ રજ્જુ પોતે કોનામાં? એનામાં પોતાનામાં સર્પ ખરો? તો કે નહીં. એ અર્થમાં એટલે કહ્યું યત દેશ કાલ વિષય અતિવર્તી યત. આ બધાથી પર જે છે એ બ્રહ્મ છે. અને બ્રહ્મ કોણ છે? તત્વમાં તું છે. ભાવય આત્મની સતતમ. એ સતત તું ભાવના કર.
ભાવના કર એટલે સતત વિચાર કર. જે છે એનો જ વિચાર, જે છે એનો જ અભ્યાસ, જે છે એને સતત દોહરાવ્યા કરો. પોતાની જાતને સતત કયા કરો, આ છું, આ છું. નબળાઈ, જેમ સ્વામી વિવેકાનંદ, નબળાઈનો ત્યાગ કરો. નબળાઈ એ જ પાપ છે મોટું. હા, વિવેકાનંદજી તો એકદમ જોરદાર શબ્દોમાં કહે છે, હું આ છું એનાથી વિરુદ્ધ વિચારવું એ પાપ છે. એમ આ સતત પોતાની સાથે બેસી અને સતત નહીં તો ચલો ને સવારે 15 મિનિટ, સાંજે 15 અથવા આખા દિવસમાં 20 મિનિટ આવું આપણે વિચાર કરીએ તો આપણે આપણી નજીક જઈએ. હા, એ કહ્યું. હવે આવા જ બધા બીજા બધા મંત્રો છે, એક પછી એક આપણે જોતા જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી